કાળઝાળ ગરમીએ પોતાનું વિકરાળ સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે, જેને લઈને હાલમાં સાબરકાંઠા જિલ્લાનું ઈડર પણ ધગધગી રહ્યું છે। જો કે ધગધગી રહેલા ઈડરના લોકોને એક વનસ્પતિ ઠંડકનો અહેસાસ આપી રહી છે, અને એ છે ઈડરિયા ગઢ પર આવેલા કુંડમાં થતી ટાઢોળી નામની વનસ્પતિ। હા, માત્ર હિમાલય પર આવેલા કૈલાશ માનસરોવરમાં જ જોવા મળતી ટાઢોળી નામની વનસ્પતિ ભારતભરમાં માત્ર ને માત્ર ઈડરિયા ગઢ પર જ જોવા મળે છે। ગમે તેટલી ગરમી હોય કે લૂ લાગી હોય, આ વનસ્પતિને મૂળ સમેત માથામાં લગાવતા તરત જ ગરમી દૂર થઈ જાય છે, તો પગમાં લગાવતા પગના વાઢિયા પણ દૂર થાય છે તેવું સ્થાનિકોનું માનવું છે। જુઓ, પંચમુખી મહાદેવની મંદિરની સામે વેણી વછરાજનો પાતાળ કુંડ આવેલો છે। એની અંદર આ ટાઢોળી નામની વનસ્પતિ છે। એનું અસલ નામ કૌમોદિની છે, અને આ ટાઢોળીનો ઉપયોગ માથામાં ગરમી સખત થઈ હોય તો બહાર કાઢી અને ધોઈ અને માથામાં લગાવવાથી મગજની ગરમી દૂર થાય છે। આ વનસ્પતિ ક્યાં ક્યાં જોવા મળે છે? આ વનસ્પતિ ફક્ત હિમાલયમાં અહીંયા થાય, બીજા પાણીમાં ક્યાંય આ વનસ્પતિ થતી નથી। માત્ર ઈડરિયા ગઢ પર જ જોવા મળતી આ વનસ્પતિ ફક્ત આ વેણી વચરાજના નામ સાથે જોડાયેલા પાતાળ કુંડમાં જ જોવા મળે છે। વળી ઘણા લોકોએ આ વનસ્પતિને ઈડરમાં જ આવેલા રાણી તળાવ સહિત અન્ય જળાશયોમાં ઉછેરવાનો પ્રયત્ન કર્યો છે, પણ એ આ કુંડ સિવાય અન્ય કોઈ જગ્યાએ થતી નથી। તો લોકો અહીંથી ગમે તેટલી વનસ્પતિ લઈ જાય તે ફરીથી ઉગી જ નીકળે છે, અને ફરીથી આ કુંડ વનસ્પતિથી ભરાઈ જાય છે, પરંતુ વનસ્પતિ ખૂટતી નથી। તો એક બાજુ ગરમીથી ધગધગતું ઈડર અને સામે રક્ષણ આપતી આ વનસ્પતિ, એટલે લોકો ગઢ પર આવે અને આ વનસ્પતિ લઈને જાય છે અને ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે। તો સાથે સ્થાનિકોની પણ માંગ ઉઠી છે કે આ કુંડ પર સમારકામ કરાવવામાં આવે તો અહીં આવતા લોકોને અગવડ ન પડે। આપણે અહીં ઈડરિયા ગઢ ઉપર આવેલ છે। આપણે આજે આ વનસ્પતિની વાત કરીએ, જેને ટાઢોળી કહેવાય છે, અને આ વનસ્પતિ આપણાને હિમાલયના જોવા મળશે। અને આ ઈડરિયા ગઢ ઉપર વેણી વછરાજનો કંડ છે, એની અંદર આ વનસ્પતિ આપણને જોવા મળે છે। આ વનસ્પતિ ફક્ત ગરમીમાં જ ઉપલબ્ધ છે, અને આ વનસ્પતિથી આપણી ત્વચામાં જે ગરમીના રોગ હોય અને આપણી જે માથામાં ગરમી ચડી ગઈ હોય એને માથે મૂકવાથી આપણાને ખૂબ જ રાહત આપે છે। ત્વચા રોગમાં આપણાને લાભદાયક છે। વેણી વછરાજના કંડમાં જ ઉગે છે, અને આ વસ્તુ આપણે એક વખત અનુભવ કરી જોઈએ। ઈડરિયા ગઢ ઉપર આવીને આ વનસ્પતિનો લાભ લેવો જોઈએ, અને ખૂબ જ લાભદાયક છે। છેલ્લા અનેકો વર્ષોથી આ વનસ્પતિ અહીં અસ્તિત્વ ધરાવી રહી છે, અને તેના ઔષધીય ઉપચારને કારણે ઈડર સહિત આજુબાજુના લોકોને માટે આશીર્વાદરૂપ બની રહી છે। ત્યારે ઈડરના લોકો ગઢ બચાવવાના અભિયાન સાથે આ વનસ્પતિનું અસ્તિત્વ ના જોખમાય તેવી માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ।